છે, લૂલો છે કે લંગડો છે, મોટો થઈને હરામી થશે કે કોમનો થશે, અને એ માં આવનાર બાળક માટે લંગોટ બાળોતી અને ગોદડી બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. જેને આપણું ચોખ્ઠું જોયું નથી પણ એ આપણા માટે બધું કરે છે, જોયા વગર જે થાય ને એને પ્રેમ કહેવાય. આ પ્રેમ મા બાપ શીખવાડે છે. માટે કોને પગે લાગવું જોઈએ? તમે લોકો ચાહો છો કે હું પડોલમાં ફરીથી કોઈ બીજા વિષય પર બોલવા આવું? ચાહો છો? તો આજે આપણે આખું ગામ એક ઠરાવ કરીએ છીએ કે આ ગામ આજથી પોતપોતાના મા બાપને રોજ પગે લાગશે. લાગશે? બધા હાથ ઊંચો કરી દો. વડીલો બી કરજો ભાઈ, એટલે છોકરાઓ શીખે. ભાઈ ફેરવી દે, જલ્દી વિડીયો ફેરવી દે. અરે હું બહુ હરામી માણસ છું, ઘેર ઘેર તપાસ કરીશ, અને એક બી ઘરમાં કોઈ નહીં લાગતું હોય તો અહીં નહીં આવું. બાકી જો કાલથી લાગશો તો રોજ દર મહિને એક લેક્ચર આલવાઈશ અહીંયા ગામમાં, રાત્રે કથા કરવાઈશ. ભાઈ આ બાજુથી લાવી દે છેક છેડા સુધી. થેન્ક યુ. જો બકરી ડબ્બામાં આવી ગઈ ને કેવા ફસાયા. આપણો બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરના. આ અદ્ભુત વાતો આપણે બાળકોને સમજાવવાની. એક બાળકને છે ને સંસ્કારોથી ભરી દો ને તો પૈસા તો જખ મારીને આવશે. હું સુરતમાં સેમિનાર કરવા જઉં છું ને, ત્યાંના 15 કરોડપતિઓને હું ઓળખું છું. એ 15 કરોડપતિઓ 4 ચોપડી ભણેલા છે. કેટલું? 6 કરોડની ગાડીમાં ફરે મારા બેટા. અને પેલા મારા જેવા ભણેલા યુવાન તો નોકરીઓ કરે છે. આપણો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. ત્રીજો ધર્મ, હું છે ને કોલેજમાં મારે 12મા ધોરણમાં 54%, એટલે પછી મેં બીએસસી કર્યું. બીએસસી એટલે સમજો છો, ઓર્ડિનરી કોલેજ. તો હું અને રાત્રે એક હોટલમાં મેં વેઇટરની નોકરી ચાલુ કરી કે બાપાને દેવું થઈ ગયું. એટલે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. હું 3 વર્ષ એક હોટલમાં મેં વેઇટરની નોકરી કરી. બ્રાહ્મણનો છોકરો, પણ સંડાસ બાથરૂમ સાફ કરું, ચાદરો પાથરું, સામાન ઉપર લઈ ચડાવું, બધું કામ કરું. કેમ? જે કરો બેસ્ટ કરવાનું, એવું બાપાએ શીખવાડેલું. તો મેં બીએસસી ચાલુ કર્યું. તો કોલેજની કેન્ટીનમાં એકવાર બેઠો તો એક દોસ્તારે કીધું યાર ટેન્શન થઈ ગયું, આ તો ખાલી જિંદગી આપણી તો ખરાબ થઈ ગઈ. કોઈ છોકરીઓ હમે દેખે નહીં, લોચો થઈ ગયો બધો. તો મને કે સિગરેટ પીવો ટેન્શન દૂર. મેં તો લાવો. તો મેં તો સિગરેટ ચાલુ કરી. સાલું માથું ચડી ગયું, પણ ટેન્શન દૂર થાય નહીં. તો પેલો દોસ્તાર કે નાવલ એક નહીં 2 પીવાની. તો આપણે તો 2 ચાલુ કરી. તો કે એમ નહીં, 2 હવાર પીવાની, 2 હોજે, હવાર ઉતરે ને હોજે ચડે. સાલું જાત જાતનું કર્યું પણ કોઈ મેળ પડે નહીં. એક દાડો સિગરેટ પીતો તો અમારા એક સાહેબ એકદમ કડક અમારી કોલેજના, જેને મને ઓર્ગેનિક કેમેસ્ટ્રી બેસ્ટ શીખવાડ્યું, ત્યાંથી નીકળ્યા. એટલે પેલો મારો દોસ્તાર કે સંજીયા સાહેબ આયા. આને કીધું આયા તો આયા. હું તો ઓમ સિગરેટ પીતો હતો અને પેલા સાહેબ તો મારા જોડે આયા. આઈને મને તો એક લાફો કચ કચાઈને ફરાક લઈને મારી દીધો. સાહેબે લાફો માર્યો, પાછળ 4-5 છોકરીઓ જતી હતી. આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ એકદમ. મેં પેલા સાહેબને માર્યો ધક્કો. સાહેબ પડ્યા હેઠા. એટલે મેં કીધું લોચો થઈ ગયો, બધું કર્યું, પણ આ માસ્તરને ખોટો ધક્કો માર્યો. હું તો નાઠો સીધો કોટ કૂદીને ઘેર જઈને હુઈ ગયો ને, હુઈને ઉઠીને સીધો હોટલમાં નોકરી. હોટલમાંથી ઉઠી પણ મને આખી રાત ઊંઘ આવી નહીં. અને સવારે 5 વાગે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જઉં, કે મને કસરત કરવાનો શોખ. આજે 100 દંડ મારું જે નાનપણની આદત છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોઈ તકલીફ નથી જીવનમાં. તો હું 5 વાગે પેલી વ્યાયામશાળામાં કચરા પોતું કરી અને સીધો ગયો સાહેબના ઘેર. સાહેબના ઘેર જઈને બાયણું ખખડાયું. ખોલો. સાહેબે બાયણું ખોલ્યું. શું હે? મેં તો સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો, મને બહુ દુઃખ થયું, આખી રાત ઊંઘ ના આવી. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય, પણ મેં તો યાર છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ ને. પેલા સાહેબે તો ફેર ચાલુ કરી, તું છે જેવો ઢાંકણું પૂછડું. એ સાહેબ એટલું બધું મને બોલ્યો, મારે તો આંખમાં પાણી આવી ગયું. હું તો અદબ વાળીને શું વિચારું ખબર છે? મેં તો સાલું હું સિગરેટ પીવું અને માસ્તરને તકલીફ છે. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જેને તમારું જીવન બદલવામાં રસ છે, જે તમને અહીંયા ચોટ કરે છે, કીક મારે છે, આવા લોકોને પગે લાગવું એ આપણો ત્રીજો ધર્મ છે. મને લાખો છોકરા છોકરીઓ પગે લાગે જાહેરમાં. હું એ હસુકડા બધા ચમ પગે લાગે, પણ હું મારા એ શિક્ષકોને આજે પગે લાગુ છું. વિદ્યાર્થીઓને કહું છું, બધા શિક્ષકો સારા ના હોય, પણ જે શિક્ષક સારો હોય ને એને બિલકુલ વાંકા થઈને પગે પડજો, તમારું જીવન ધન્ય થઈ જશે. બધાને નહીં લાગવાનું, પણ તમને એમ લાગે કે યસ આ શિક્ષક મસ્ત છે, ભલે તમારી ચોપડીઓ પૂરી ના કરે પણ જીવનના પાઠ જે ભણાવે એવા શિક્ષકોને પગે લાગવું એ ત્રીજો ધર્મ છે. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું.
આપણું એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. સાલા પહેલો ઓમ ફાટે ને પછી ઓમ ફાટે. ખબર છે પેલો કપાસિયો ફૂટે? મફતનું ખાઈ ખાઈને બેઠો. સાલો લગ્નમાં જાય ને કોકના તો આખી ડીશ ભર્યો સાહેબ, ભજીયા પૂરી બધું લે. પછી પેલો પેલા પોણીપુરી ખાધી કે નહીં, ક્યો હે ચલો. અલા એ આઈસ્ક્રીમ, હા પહેલા પતાવી દો પછી નહીં મળે. બધું ખાય હો સાલો લગ્નમાં. પછી અડધું એઠું મૂકે અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં તું આખો. આ ગામમાં પણ આજે એક નિયમ કરો. મારી બા એમ કહેતી હતી કે બેટા થાળીમાં એક દાણો એઠો રહેવો જોઈએ નહીં. તમે લગ્ન સમારંભોમાં જેટલું એઠું મૂકો છો ને, કોઈ ગરીબ બહુમની છોકરીના લગ્ન થઈ જાય. સમાજે શું કરવું જોઈએ? જ્યાં જ્યાં લગ્ન પ્રસંગ હોય, પ્રજાપતિ સમાજ, ઠાકોર સમાજ, ત્યાં આગળ 5 જણાની ટીમ ઉભા રહેવાનું, જ્યાં એઠું મૂકે ને ત્યાં. અને જે થાળીમાં એઠું હોય ને સામાન ખિસ્સામાં જ ભરી દેવાનું, લઈ જાય ઘેર, અને 500 રૂપિયા દંડ. તમે જુઓ કેટલો બચાવ થાય છે ખોરાકનો. આ આપણો 3ચોથો ધર્મ છે, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. પાન મસાલા ગુટકા ક્યાં સુધી બળદિયાની જેમ ચાવશો? અમદાવાદમાં હમણાં એક સરસ વાક્ય લખ્યું છે, મર્દ હો તો થૂકવાનું ને ફૂંકવાનું બંધ કરો. મને ખબર નથી, મને ઘણા લોકો મારો બહુ વિરોધ કરે છે, પણ મને એની ચિંતા નથી. મારે કયો છોડી આલવી છે કે લેવી છે. પણ મૂળ વાત શું છે કે આ ગામમાં એવા ઠરાવ કરો કે જે માણસ મસાલા ખાતો હોય, બીડી પીતો હોય, દારૂ પીતો હોય, તો આ વસ્તુમાં આ માણસ ના જોઈએ. આ કરશો નહીં ત્યાં સુધી સમાજમાં આ બધા પરિવર્તનો નહીં આવે સાહેબ. રાતોરાત નહીં આવે, એક દિવસમાં નહીં આવે, સમય લાગશે, પણ શરૂઆત તો કરો. અને પછી તમે જુઓ કે કેટલું સરસ. સાહેબ અમારી બાજુમાં 4-5 ગામડાઓમાં તમે કોઈ વાર આવો, હું તમને લઈ જઉં. એ ગામડાઓમાં તમે જાઓ ને તમને એમ થાય સ્વર્ગમાં આવ્યા. આનથી ખરાબ ગામડાઓ હતા, પણ હું ખાલી 3 વાર ગયો છું. એટલા મસ્ત સરસ ગામડાઓ થઈ ગયા. એક માણસ નક્કી કરે ને સાહેબ, શું ના થાય સાહેબ. ભગવાન તમને મદદ કરવા નીચે આવી જાય, પણ કોઈ નક્કી જ કરતું નથી. આપણો 4થો ધર્મ છે, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ ચારિયા જેવા ફોદું વધી ગયેલું, રોજ અડધો કલાક. ભગવાને આ મંદિર આપ્યું છે, આજ મસ્જિદ ઉપર આવીએ, આજ મંદિર, આજ મસ્જિદ. અને એટલે આપણો 4થો ધર્મ છે, રોજ સાહેબ તમને ખબર છે, અત્યારે પહેલા તું વ્યાયામ સામ કચરા પોતું કરવા જતો, અત્યારે મારા 2 જીમ ચાલે છે, હેલ્થ ક્લબો ચાલે છે. મારા ત્યાં છોકરા છોકરીઓ કસરત કરવા આવે છે. મારા ત્યાં કેવો નિયમ છે, તમે ગૌરવ લેશો. આ ગામ બી સરપંચશ્રી બેઠા છે કે નાનકડું આ ગામમાં બી કરો. મારા જીમમાં શું નિયમ છે? જે રેગ્યુલર આવે ને રોજ, એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત. કેટલાક છોકરા મિલિટરીમાં ગયા. જ્યારે સરદાર પટેલનું બાવલું બનાવ્યું ને ત્યારે હું બહુ ખુશ થયો કે બહુ મસ્ત કામ કર્યું. પણ મેં કીધું સરકારને કે બીજા આટલા પૈસા કાઢો અને ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં એક જીમ બનાવો, હેલ્થ ક્લબ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. પણ એ નહીં કરે. એને તો પેલા દેવાનંદ જ જોઈએ બધા. પાછા કે મસાલા બંધ કરો, એટલે બનાવવાનું જ બંધ કરો. પ્લાસ્ટિક બંધ કરો, બનાવવાનું બંધ કરો. સિગરેટ પીવાથી કેન્સર થાય, બનાવો, ફેક્ટરી તાળા માર દો. ચાલુ રાખવાનું ને આપણો કે મત કરો. મૂળ વાત શું છે કે એવી વ્યવસ્થા કરી છે કે તમે ટેન્શન મારો, તમે દિવેલ પીધેલા રહો, તમે લાઈનો મારો, તમે ધક્કા મારો, અને તમે આખી જિંદગી શું કરું ફરો, તો જ એમની દુકાનો ચાલે. 5મો ને છેલ્લો ધર્મ. પ્રભુ આપણે કેટલો ટાઈમ લેવો? જેટલો લેવો એટલો લઉં ને. હા, મફત તો એવી મજા આવે ને. તમારો પ્રેમ છે સાહેબ, બહુ સરસ સાહેબ એન્કરિંગ કરતા હતા. મને બહુ પ્રાઉડ થયું કે ગામડામાં પણ આવા સરસ શિક્ષકો છે. આ મારું ઘર છે, પ્રકાશભાઈ એટલે મારો એકદમ નાનો ભાઈ છે. એટલે બહુ લાગણીથી હું આ ગામમાં આવ્યો છું. જનરલી હું આવી રીતે બધું ટાઈફા જેવું હું જતો નથી, પણ પ્રકાશભાઈની લાગણી હતી એટલે મેં કીધું 10 માણસો હશે તો બી આવીશ. એટલે મારું ઘર સમજીને હું વાત કરું છું. ચંદ્રકાંત બક્ષી પાલનપુરના હતા, કોઈએ નામ સાંભળ્યું હતું. હું એ ગામનો છું, એટલે અમે બોલવાના બહુ ખરાબ હોઈએ, પણ મારું દિલ બહુ સાફ હોય. અને જેવું મનમાં અંદર હોય ને એવું જ બહાર બોલીએ, મોય કોઈ રાખીએ નહીં. તમને જન્મ સમયે ભગવાને 2 ડબ્બા આપ્યા છે, ખબર છે? એક અહીંયો અને એક અહીંયા. ખબર છે? પેલું સસલા ને કાચબાની વાર્તા સાંભળી છે? આ છે ને સસલું છે, અને આ કોણ છે? બોલો કોણ જીતશે? કાચબો જીતે એવું ભણાવે છે ને, તો આ કાચબો છે. તો જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો હોય ત્યારે કોનું કેવું કરવું જોઈએ આપણે?